સમમિતિ ઉદાહરણ. અગાઉના વિડીયોમાં આપણે સમમિતિ શું છે એ શીખ્યા. શું તમને શેરખાનનું જાદુઈ દર્પણ યાદ છે? શું તમે ઓળખી શકો છો કે કયું ચિત્ર દર્પણમાં પૂરું થઈ શકશે? ખૂબ સરસ, તમે સાચું ઓળખ્યું. આ એવા ચિત્રો છે કે જે દર્પણમાં પૂરા થઈ જશે, કારણ કે તે બે સરખા ભાગોમાં બનેલા છે. અને આ એવા ચિત્રો છે જે દર્પણમાં પૂરા નહીં થાય, કારણ કે તે બે સરખા ભાગોમાં બનેલા નથી. આ વિડીયોમાં આપણે બિંદુઓવાળી લીટીની મદદથી ચિત્રને બે એક જેવા સરખા ભાગોમાં વહેંચવાનું શીખીશું. પોતાના જાદુઈ દર્પણના કારણે શેરખાન ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. પરંતુ એક દિવસ એણે જોયું કે વર્ગખંડમાં મીનુની આજુબાજુ ખૂબ જ ભીડ થયેલી છે. જુઓ, હું આ ચિત્ર પર માત્ર એક બિંદુઓવાળી લીટી દોરીશ અને આ ચિત્રને બે સરખા ભાગોમાં વહેંચીશ. મીનુ પોતાના હાથમાં એક તારાના ચિત્ર સાથે બાળકોને બતાવી રહી છે. એ ચિત્ર પર આ રીતે એક લીટી દોરે છે. વાહ, આ જાદુ તો શેરખાનના જાદુઈ દર્પણથી પણ સારો છે. બાળકો ખુશીથી બૂમો પાડે છે. શેરખાન એક કાગળ પર એક સી દોરે છે અને બૂમ પાડે છે, જો તારો જાદુ મારા જાદુથી વધારે સારો છે તો તું આ સીને એક બિંદુઓવાળી લીટીનો ઉપયોગ કરીને બે સરખા ભાગમાં વહેંચી શકે છે. મીનુ હસી અને તેણે શેરખાનના સી ઉપર આ રીતે એક બિંદુઓવાળી લીટી દોરી. શેરખાન આશ્ચર્યચકિત થઈ જાય છે. તે ભોલાને વર્ગખંડના ખૂણામાં લઈ જાય છે અને કહે છે, ભોલા, તું ખૂબ જ હોશિયાર છે. શું તું આ મીનુનો જાદુ ખોટો પાડી અને એને પાઠ નહીં ભણાવી શકે? સારું, હું તારી મદદ કરીશ. ભોલાએ શેરખાનને કહ્યું. ભોલો એક કાગળ પર એક મોજાનું ચિત્ર દોરે છે અને મીનુને કહે છે કે, શું તું આ ચિત્રને એક બિંદુઓવાળી લીટીનો ઉપયોગ કરીને બે સરખા ભાગોમાં વહેંચી શકે છે? મીનુ ખૂબ જ વિચારે છે અને કહે છે, ના, હું નથી કરી શકતી. શેરખાન એને જોઈને હસવા લાગે છે અને બીજા બધા છોકરા હેરાન થઈ જાય છે કે એનો જાદુ ખોટો પડ્યો. પછી ભોલો સમજાવે છે કે કોઈ જાદુ નથી. અમુક અક્ષર અને વસ્તુઓ છે જે બે સરખા ભાગથી બનેલી હોય છે. એટલા માટે આપણે એને બિંદુઓવાળી લીટીનો ઉપયોગ કરીને બે સરખા ભાગોમાં વહેંચી શકીએ છીએ. માનો કે અમુક વસ્તુઓ અને અક્ષર એવા હોય છે કે બે સરખા ભાગમાં નથી બનેલા હોતા. એટલા માટે તેને બિંદુઓવાળી લીટીનો ઉપયોગ કરીને બે સરખા ભાગોમાં વહેંચી શકાતું નથી. બાળકો, શું તમે અંદાજ લગાવી શકો છો કે આમાંથી કયું ચિત્ર બિંદુઓવાળી લીટીથી બે સરખા ભાગોમાં વિભાજિત થાય છે? વાહ, તમે હોશિયાર છો. આ ચિત્ર છે જેને બિંદુઓવાળી લીટી દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે. અને આ બે સરખા ભાગોમાં વિભાજિત નથી થઈ રહ્યા. અપ્પુ ખુશ થઈ જાય છે. ભોલા, મેં આ કાગળ પર પોતાના ચહેરાનું મોહરું બનાવ્યું છે અને એના પર આ લીટી પણ દોરી છે. શું તું મને બતાવી શકે છે કે મને કઈ રીતે ખબર પડશે કે આ લીટી મારા મોહરાને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે કે નહીં? આ ખૂબ જ સરળ છે. જો તું એ જાણવા માંગે છે કે એક બિંદુઓવાળી લીટી કોઈ આકૃતિને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે કે ના, તો બસ લીટી પર આકૃતિને વાળી દો અને જો એ બે ભાગમાં બંધ બેસે તો લીટી આકૃતિને બે સરખા ભાગોમાં વિભાજિત કરે છે. આ જ કારણ છે તારી લીટી તારા મોહરાને બે સરખા ભાગમાં વિભાજિત નથી કરી રહી. ભોલાએ અપ્પુને કહ્યું. બધા બાળકો ભોલાની બુદ્ધિ પ્રતિભાથી પ્રભાવિત થાય છે અને એને ફરીથી ગધેડો ના કહેવાનું વચન આપે છે. બાળકો, આવો, હું તમને આજે બીજી એક રસપ્રદ વાત શીખવીશ.
શું તમે મને બતાવી શકશો કે બબ્બનના આ બે ચિત્રોમાં શું ફરક છે? હા, એ સાચું છે. તમે ડાબા ચિત્રમાં જે જોવો છો એ જમણા ચિત્રમાં એકદમ ઉલટું છે. જેવી રીતે એનો ડાબો હાથ ડાબા ચિત્રમાં એની કમર ઉપર છે, પણ જમણા ચિત્રમાં એનો જમણો હાથ કમર પર છે. હકીકતમાં જ્યારે તમે ડાબા હાથના ચિત્રને દર્પણની સામે જોવો છો તો તમે દર્પણમાં જમણા હાથનું ચિત્ર જોઈ શકશો. આવા ચિત્રો જે સરખા જ છે પણ એકબીજાથી એકદમ ઉલટા છે એને દર્પણ ચિત્રો કહેવાય છે. દર્પણ ચિત્રના બીજા વધારે ઉદાહરણ આપેલ છે. હવે તમે દર્પણમાં જુદા જુદા ચિત્રો જોવાનો પ્રયત્ન કરો અને વધારે શીખવાનો આનંદ લો. આ વિડીયોમાં આપણે એક બિંદુઓવાળી લીટીની મદદથી ચિત્રને બે એક જેવા સરખા ભાગમાં વહેંચવા અને દર્પણ ચિત્ર વિશે શીખ્યા.